કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. સવારે ઉઠ્યા પછી ખાલી પેટે 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવો। તેનાથી તમારું પેટ સાફ રહેશે અને તમે ઘણી બીમારીઓથી બચી શકશો। 2. તમારે હંમેશા સવારે 9 વાગ્યા સુધીમાં સ્નાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ। તેનાથી તમારું શરીર તાજું રહે છે અને તમને કામ કરવાનું મન થાય છે અને શરીર દિવસભર સક્રિય રહે છે। 3. વ્યક્તિએ ક્યારેય ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા પાણીથી સ્નાન ન કરવું જોઈએ। આમ કરવાથી સ્વાસ્થ્ય બગડવાનું જોખમ રહેલું છે કારણ કે શરીર તેના આંતરિક તાપમાનનું સંતુલન જાળવી શકતું નથી। 4. ખોરાક ખાધા પછી થોડો ગોળ અને વરિયાળી ખાવી જોઈએ। આ ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે અને કબજિયાત પણ મટે છે। 5. જે લોકો વારંવાર ડિપ્રેશન અથવા માનસિક સમસ્યાઓથી પીડાય છે તેઓ સવારે ઉઠીને ખુલ્લી હવામાં ચાલવા જોઈએ અને ઊંડા શ્વાસ લેવા જોઈએ। આનાથી ડિપ્રેશન ઘટશે અને મન તાજું થશે। 6. તરબૂચના બીજને પીસીને તેને દૂધમાં ભેળવીને ખાવાથી રક્તકણોની વૃદ્ધિ થાય છે। 7. જો તમારે વજન ઓછું કરવું હોય તો દૂધીના રસમાં થોડું મીઠું ભેળવીને દરરોજ સવારે ખાલી પેટ પીવો। તેનાથી તમારું શરીર સ્વસ્થ રહેશે અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે। 8. જો ચહેરા પર સફેદ કે કાળા ડાઘ દેખાય તો એલોવેરામાં થોડું મધ ભેળવીને ચહેરા પર લગાવો। તેનાથી ચહેરા પરના ડાઘ ધીમે ધીમે દૂર થઈ જશે। 9. એનિમિયા હોય તો રોજ ગોળ ચોક્કસ ખાઓ। 10. જો તમને મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યા હોય તો મુસાફરી પર નીકળતા પહેલા મોઢામાં થોડી સેલરી રાખો। તેનાથી ઉલટી થતી અટકશે। 11. હાડકાની નબળાઈ દૂર કરવા માટે ભેંસના દૂધમાં થોડો ગોળ ભેળવીને પીવો। 12. દહીં પરનું પાણી યકૃતને સાફ કરે છે। દિવસમાં 1 ગ્લાસ પીવો। 13. કોઈપણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી શકે છે। 14. સવારે ઉઠતાની સાથે જ મોબાઈલનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થઈ શકે છે। 15. જામફળનું સેવન સુસ્તી અને હતાશા ઘટાડે છે। 16. સવારે વહેલા જાગવાની આદતથી તમને ઘણા ફાયદા થશે। સવારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે જે સૂર્ય ઉગ્યા પછી ઘટવા લાગે છે। એટલે જ જો તમે સવારે વહેલા ઉઠો તો તમે તાજગી અનુભવશો। સવારે વહેલા જાગવાથી તમને ઘણો ફાયદો થશે। વહેલા ઉઠવાથી દિવસ લાંબો હોવાથી તમે વધુ કામ કરી શકો। 17. દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે। 18. તમારા આહારમાં દરરોજ દહીંનું સેવન કરો। તેનાથી યુરિન ઇન્ફેક્શન થતું નથી। 19. નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે। 20. ભાત ખાધા પછી તરત જ દૂધ પીવાથી કફ થાય છે। 21. ગભરાટ કે હાર્ટબર્નથી છુટકારો મેળવવા માટે લીંબુ નીચોવીને પીવાથી જલ્દી આરામ મળે છે। 22. ઘણા લોકો સવારે નાસ્તો કરતા નથી અને બપોરનું ભોજન સીધું જ ખાતા હોય છે। નાસ્તો છોડવાની આદત બદલો અને સવારે કસરત કર્યા પછી પૂરો નાસ્તો કરો। આનાથી તમને આખો દિવસ કામ કરવાની ઉર્જા મળશે। 23. ચહેરા પરના ખીલ અને ડાઘ દૂર કરવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો। તે પાણીથી ચહેરો ધોઈ લો અને તેના પાનને પીસીને ચહેરા પર લગાવો। 24. કમળાની સારવાર માટે મૂળાના પાનનો રસ પીવો। 25. ચહેરા પરથી ખીલ અને મસાઓ દૂર કરવા માટે દરરોજ એલોવેરાનો ઉપયોગ કરો। 26. જે મહિલાઓ દૂધમાં મખાના ઉકાળીને પીવે છે તેમને કમરના દુખાવા અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે અને કેલ્શિયમ મેળવવામાં પણ મદદ મળે છે। 27. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી ઝડપથી વજન ઓછું કરવામાં મદદ મળે છે। 28.
હંમેશા સૂરજ ઉગતા પહેલા પથારીમાંથી ઉઠવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારી અંદરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે, જે જીવનમાં સફળતા મેળવવા અને સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે. 29. મોટી એલચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ જુવાન દેખાય છે. 30. જો કોઈ વ્યક્તિએ વધુ પડતો આલ્કોહોલ પીધો હોય તો તેને કાકડીનો રસ આપવાથી નશામાંથી મુક્તિ મળે છે. 31. ગંભીર માથાનો દુખાવોમાંથી રાહત મેળવવા માટે સફરજનના નાના ટુકડા કરો અને તેમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેને સવારે ખાલી પેટ ખાઓ. 32. જે લોકોને મોઢામાં ચાંદા હોય તેમણે ભોજન કર્યા પછી થોડી વરિયાળી ચાવી લેવી, તેનાથી આરામ મળશે. 33. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો નાની એલચીને મોંમાં નાખીને ચાવો, તેનાથી પેટના દુખાવામાં રાહત મળશે. 34. જો હેડકી આવતી હોય અને તે લાંબા સમય સુધી રહે તો ધીમે ધીમે પાણી પીતા રહો. 35. આદુને પાણીમાં ઉકાળીને તેનું મધ સાથે સેવન કરવાથી ઉધરસ, ગળામાં ખરાશ અને ગળાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે અને આદુને મધ સાથે ખાવાથી ગળામાં સોજા અને બળતરાથી પણ રાહત મળે છે. 36. રોક મીઠું અને હળદર દાંતના દુખાવામાં રાહત આપી શકે છે. 37. બટાકાને બાફતી વખતે તેમાં એક ચપટી મીઠું નાખો. આ બટાકાની છાલ સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે અને બટાકાને તૂટતા પણ અટકાવે છે. 38. દરરોજ નહાવાના પાણીમાં થોડું દૂધ મિક્સ કરો. તેનાથી શરીરને ઠંડક મળે છે અને ત્વચા નરમ અને ચમકદાર રહે છે. 39. તમારે પોતાને અને તમારા બાળકોને તેમના ભોજનમાં દેશી ઘી ભેળવીને ખવડાવવું જોઈએ. તેનાથી બાળકોના હાડકાં મજબૂત થશે અને ચહેરા પર ચમક પણ રહેશે. 40. શરીરમાંથી ગંદકી દૂર કરવા અને ત્વચાને ચમકાવવા માટે ચણાના લોટની પેસ્ટનો ઉપયોગ કરો. 41. નારિયેળનું તેલ લગાવવું ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચાના ચેપનો ભય નથી. 42. લીમડા અને જામફળના પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર 5 થી 10 મિનિટ સુધી લગાવો અને પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરાની ગંદકી દૂર થાય છે અને પિમ્પલ્સ જેવી સમસ્યા થતી નથી. 43. લીંબુને ગરદન પર ઘસીને 10 થી 15 મિનિટ રહેવા દો અને પછી ધોઈ લો. આવું નિયમિત કરવાથી ગરદન પરના કાળા ડાઘ દૂર થઈ જશે. 44. કાચા દૂધમાં એક ચપટી હળદર ભેળવીને રાત્રે સૂતા પહેલા મસાજ કરો અને પછી તેને આમ જ રહેવા દો. તેનાથી ત્વચાની ધૂળ નીકળી જાય છે અને રંગ સાફ થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.